હિન્દુ ધર્મ અને ખાસ કરીને ગુજરાતી સંસ્કૃતિમાં જયા પાર્વતી વ્રત, જેને જાગરા વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનું અતિશય મહત્વ છે. આ પવિત્ર વ્રત દેવાધિદેવ મહાદેવ અને જગતજનની માતા પાર્વતીને સમર્પિત છે. આ વ્રત કુંવારી કન્યાઓ ઉત્તમ વરની પ્રાપ્તિ માટે અને સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના અખંડ સૌભાગ્ય, પરિવારની સુખ સમૃદ્ધિ અને દીર્ઘાયુષ્ય માટે કરે છે. આ વ્રત સામાન્ય રીતે અષાઢ મહિનાના શુક્લ પક્ષની 13થી શરૂ કરીને શ્રાવણ મહિનાની વદ, બીજ કે પૂનમ સુધી પરંપરાગત રીતે 5 દિવસ ખૂબ જ શ્રદ્ધા અને કઠિન નિયમો સાથે ઉજવવામાં આવે છે. આ વ્રતમાં 5 દિવસ સુધી સતત ઉપવાસ કરવામાં આવે છે. ઘઉં કે સપ્તધાન્યના જવારા વાવવા, માટી અથવા લોટના શિવલિંગ બનાવી પૂજા કરવી અને રાત્રે જાગરણ કરીને ભજન કીર્તન કરવાના નિયમનું પાલન કરવામાં આવે છે. આ વ્રત સ્ત્રીઓની અતૂટ શ્રદ્ધા, સંયમ, સમર્પણ અને ભક્તિનું પ્રતીક છે, જેના પ્રભાવથી ભક્તોની તમામ ઈચ્છાઓ પૂરી થાય છે. આ લેખમાં આપણે જયા પાર્વતી વ્રતની ઉત્પત્તિ, તેનું મહત્વ, પૂજન વિધિ, ઉદ્યાપન અને તેની સંપૂર્ણ પૌરાણિક કથાનો વિસ્તારપૂર્વક અભ્યાસ કરીશું. હિન્દુ સંસ્કૃતિમાં દેવી પાર્વતીને અખંડ સૌભાગ્ય અને શક્તિના પ્રતીક તરીકે પૂજવામાં આવે છે. જયા પાર્વતી વ્રત એ દેવી પાર્વતી અને ભગવાન શિવને સમર્પિત છે. આ વ્રત દરમિયાન સ્ત્રીઓએ મીઠા વગરનું ભોજન અથવા તો ફરાળ કે એકટાણું કરવામાં આવે છે. વ્રત દરમિયાન ઘઉંના લોટના અથવા તો અન્ય ધાન્યના 5 કે 7 શિવલિંગ બનાવીને તેનું પૂજન કરવામાં આવે છે અને રાત્રે જાગરણ કરવામાં આવે છે. જયા પાર્વતી વ્રતની પૂજા વિધિ ખૂબ જ પવિત્ર અને શ્રદ્ધાપૂર્ણ હોય છે. વ્રતના પહેલા દિવસે ઘઉં, મગ, ચોખા, તલ વગેરે 7 પ્રકારના અનાજને એક વાસણમાં માટી નાખીને વાવવામાં આવે છે, જેને જવારા કે ખેતડી કહેવામાં આવે છે. રોજ સવારે તેમાં જળ રેડવામાં આવે છે. માટી અથવા લોટમાંથી શિવલિંગ અને પાર્વતીજીની પ્રતિમા બનાવીને તેની સ્થાપના કરવામાં આવે છે. શિવ પાર્વતીને સિંદૂર, અક્ષત, ફૂલ, ધતુરો, ભાંગ, ચાનૈયા, ફળ અને મીઠાઈ અર્પણ કરવામાં આવે છે. વ્રતના અંતિમ દિવસે રાત્રે ભજન કીર્તન સાથે જાગરણ કરવામાં આવે છે, કારણ કે આ વ્રતને જાગરા તરીકે પણ ઓળખવામાં આવે છે. જયા પાર્વતી વ્રતની કથા ભક્તિ, સત્ય અને વ્રતના પ્રભાવને ઉજાગર કરે છે. પૌરાણિક કાળની કથા આ મુજબ છે. કોઈ એક સમયની વાત છે. એક સુંદર નગરમાં એક ધર્મનિષ્ઠ બ્રાહ્મણ અને તેની ધર્મપત્ની રહેતા હતા. તે બ્રાહ્મણ કુટુંબ ખૂબ જ આસ્થાવાન, પરોપકારી અને ઈશ્વર ભક્ત હતું. તેમને ત્યાં લક્ષ્મીજીની કોઈ જ અછત નહોતી. ઘરમાં અન્ન ધનનો ભંડાર ભરેલો હતો અને તમામ સુખ સગવડ ઉપલબ્ધ હતી. પરંતુ તે દંપતીના જીવનમાં એકમાત્ર મોટું દુઃખ અને ચિંતા હતી કે તેમને કોઈ સંતાન નહોતું. સંતાન ન હોવાના કારણે ઘર સૂનું સૂનું લાગતું હતું. બ્રાહ્મણ અને તેની પત્ની નિત્ય પ્રતિદિન દેવી દેવતાઓની પૂજા કરતા હતા. ભગવાન શિવ તથા માતા પાર્વતી પાસે સંતાન પ્રાપ્તિ માટે પ્રાર્થના કરતા હતા. સમય જતાં બંને વૃદ્ધ થવા લાગ્યા. તેમ છતાં તેમની આશા ઓછી થઈ ન હતી. બ્રાહ્મણ દંપતીની નિષ્ઠા અને ભક્તિ જોઈને એક દિવસ દેવી પાર્વતી અને ભગવાન શિવ આકાશ માર્ગેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે દેવી પાર્વતીની નજર પૃથ્વી પર પૂજા કરી રહેલા બ્રાહ્મણ પર પડી. બ્રાહ્મણ અને તેની પત્ની પૂજા કરતા હતા. માતા પાર્વતીને તે બ્રાહ્મણ દંપતીને દયા આવી. તેમણે ભગવાન શિવને કહ્યું, હે સ્વામી, આ વૃદ્ધ બ્રાહ્મણ અને તેની પત્ની અમારી કેટલી સાચી ભક્તિ કરે છે, છતાં તેમના નસીબમાં સંતાનનું સુખ નથી. તેમના જીવનમાં ખૂબ જ અંધકાર છે. આપણે તેમને સંતાન પ્રાપ્તિનો આશીર્વાદ આપવો જોઈએ. ભગવાન શિવે હસીને કહ્યું, હે પાર્વતી, વિધાતાના લેખ અને કર્મના સિદ્ધાંત પ્રમાણે જેના ભાગ્યમાં સંતાન ન હોય તેને બળપૂર્વક આપી શકાતું નથી. વળી મનુષ્યના નસીબમાં પરીક્ષા વગર ફળ મળવું યોગ્ય નથી. પરંતુ માતા પાર્વતીના આગ્રહથી શિવે કહ્યું, ભલે, જો તારી ઈચ્છા હોય તો આપણે તેમની પરીક્ષા કરીએ અને તેમની ભક્તિથી પસંદ થઈને તેમને વરદાન આપીએ. બીજા દિવસે સવારે પેલો બ્રાહ્મણ હંમેશાની જેમ પૂજાપાઠમાં લીન હતો અને તેની પત્ની ઘરના કામકાજ કરી રહી હતી. તે સમયે એક દિવ્ય અને તેજસ્વી સંન્યાસી એટલે કે ભગવાન શિવ પોતે
બ્રાહ્મણની ઘેર ભિક્ષા માંગવા માટે આવ્યા. બ્રાહ્મણ અને તેની પત્ની સંન્યાસીને જોતા જ સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને ખૂબ જ આદરપૂર્વક તેમને આસન પર બેસાડ્યા. ત્યારબાદ ગંગાજળથી તેમના ચરણ ધોયા અને ઉત્તમ ભોજન જમાડ્યું. સંન્યાસી તેમના આતિથ્ય ભાવથી અત્યંત પ્રસન્ન થયા. સંન્યાસીએ કહ્યું, હે બ્રાહ્મણ દંપતી, તમારી ભક્તિ અને સેવા ભાવથી હું ખૂબ જ ખુશ છું. તમારા મનમાં જે પણ કામના હોય તે તમે મારી પાસે માંગી શકો છો. હું તમને તે પૂર્ણ કરી આપીશ. બ્રાહ્મણ અને તેની પત્ની આંખોમાં હર્ષના આંસુ સાથે બોલ્યા. તેમણે હાથ જોડીને કહ્યું, હે મહાત્મા, અમારા ઘરે કોઈ સંતાન નથી જેનાથી અમારો વંશ આગળ વધી શકે અને અમારું જીવન સાર્થક થાય. કૃપા કરીને અમને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપો. સંન્યાસીએ થોડીવાર વિચાર કર્યો અને પછી કહ્યું, તમારા ભાગ્યમાં સંતાન સુખ લખેલું નથી, પરંતુ જો તમે સાચા ભાવથી જયા પાર્વતી વ્રત કરશો તો તમારી મનોકામના ચોક્કસ પૂર્ણ થશે. બ્રાહ્મણે પૂછ્યું, હે મહારાજ, આ જયા પાર્વતી વ્રત કઈ રીતે થાય? તેની વિધિ શું છે? તેના નિયમો શું છે? કૃપા કરીને અમને વિસ્તારથી સમજાવો. ત્યારે સંન્યાસી એટલે કે ભગવાન શિવે તેમને જયા પાર્વતી વ્રતની વિધિ સમજાવતા કહ્યું, અષાઢ મહિનાની સુદ તેરસના દિવસથી આ વ્રતનો આરંભ કરવો. 5 દિવસ સુધી સતત ઉપવાસ કરવો અને ફળાહાર કે એકટાણું રાખવું. ઘઉં અથવા સપ્તધાન્યના જવારા વાવવા અને શિવલિંગની પૂજા કરવી. રાત્રે જાગરણ કરવું અને ભજન કીર્તન કરવા. 5મા દિવસે વિધિવત ઉદ્યાપન કરવું અને બ્રાહ્મણોને ભોજન કરાવવું. આટલું કહીને સંન્યાસી અંતર્ધ્યાન થઈ ગયા. બ્રાહ્મણ દંપતીને સમજાયું કે તે સામાન્ય સંન્યાસી નહોતા, પરંતુ સાક્ષાત ભગવાન જ આવ્યા હતા. બ્રાહ્મણ દંપતીએ સંન્યાસીએ બતાવેલી વિધિ પ્રમાણે સંપૂર્ણ શ્રદ્ધા, નિયમ અને નિષ્ઠાથી જયા પાર્વતી વ્રત કરવાનું શરૂ કર્યું. તેમણે 5 દિવસ સુધી કઠિન ઉપવાસ કર્યા, રાત્રે જાગરણ કર્યું અને વિધિપૂર્વક શિવ પાર્વતીની આરાધના કરી. તેમની કઠોર તપસ્યા અને ભક્તિ જોઈને દેવ પાર્વતી અને ભગવાન શિવ અત્યંત પ્રસન્ન થયા. વ્રતના પ્રભાવથી તે વૃદ્ધ બ્રાહ્મણની પત્ની ગર્ભવતી થઈ અને 9 મહિના પૂર્ણ થતાં તેમને એક અત્યંત સુંદર, ગુણવાન અને તેજસ્વી પુત્રની પ્રાપ્તિ થઈ. ઘરમાં બાળકનો કિલકલાટ સાંભળીને આખું નગર ખુશ થઈ ગયું. બ્રાહ્મણ દંપતીએ ભગવાન શિવ અને માતા પાર્વતીનો કોટી કોટી આભાર માન્યો અને ત્યારથી જ આ નગરમાં તેમજ આસપાસના પ્રદેશોમાં જયા પાર્વતી વ્રત કરવાની પરંપરા શરૂ થઈ ગઈ. જયા પાર્વતી વ્રત સાથે જોડાયેલી બીજી એક લોકપ્રિય કથા રાજા ભાનુ અને રાણી કલાવતીની છે. એક સમયની વાત છે. ભદ્રાવતી નામના નગરમાં રાજા ભાનુ અને રાણી કલાવતી રાજ્ય કરતા હતા. તેમનું રાજ્ય ધન ધાન્યથી સમૃદ્ધ હતું, પરંતુ રાજા રાણીને કોઈ સંતાન ન હતું. આ દુઃખથી રાજા ખૂબ જ ચિંતિત રહેતા હતા. એક દિવસ રાજ્યમાં એક મહાન ઋષિ આવ્યા. રાજાએ તેમને પોતાના દુઃખનું કારણ પૂછ્યું. ત્યારે ઋષિએ રાજા અને રાણીને જયા પાર્વતી વ્રત કરવાની સલાહ આપી અને કહ્યું, આ વ્રતના પ્રભાવથી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ઋષિના કહ્યા મુજબ રાણી કલાવતીએ 5 વર્ષ સુધી આ વ્રત કર્યું. વ્રતના પ્રભાવથી તેમને તે એક સુંદર અને પરાક્રમી રાજકુમારનો જન્મ થયો. ત્યારથી સમગ્ર રાજ્યમાં આ વ્રત ઉત્સાહભેર ઉજવવામાં આવે છે. જયા પાર્વતી વ્રતના અંતિમ દિવસે વ્રતની ઉજવણી કરવામાં આવે છે. 5મા દિવસે વિધિવત પૂજા કર્યા પછી બ્રાહ્મણોને અથવા તો કુંવારી કન્યાઓને ભોજન કરાવવામાં આવે છે અને યથાશક્તિ દાન દક્ષિણા આપવામાં આવે છે. વાવેલા જવારામાંથી થોડા જવારા દેવીને ચઢાવવામાં આવે છે. કેટલાક જવારા વ્રત કરનાર સ્ત્રી પોતાના પવિત્ર વસ્ત્રમાં કે તિજોરીમાં આશીર્વાદ સ્વરૂપે સાચવે છે અને બાકીના જવારાને પવિત્ર નદી કે જળાશયમાં વિસર્જન કરવામાં આવે છે. આ દિવસે સ્ત્રીઓ સોળે શણગાર સજીને અખંડ સૌભાગ્યની મનોકામના પ્રાપ્ત કરે છે. જયા પાર્વતીનું વ્રત કરવાથી આ મુજબના લાભ પ્રાપ્ત થાય છે. સુવાસિની સ્ત્રીઓને આ વ્રત કરવાથી તેના પત્નીનું આયુષ્ય લાંબુ થાય છે અને વૈવાહિક જીવનમાં પ્રેમ તથા સુખ શાંતિ જળવાઈ રહે છે. કુંવારી કન્યાઓ જો આ વ્રત સાચા મનથી કરે તો તેમને મનપસંદ અને ગુણવાન જીવનસાથીની પ્રાપ્તિ થાય છે. સંતાનહીન દંપતીઓને સંતાન પ્રાપ્તિના આશીર્વાદ મળે છે. વ્રત દરમિયાન કરવામાં આવતા ઉપવાસ અને સાત્વિક આહારથી શરીર શુદ્ધ થાય છે અને મનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
જયા પાર્વતી વ્રત એ માત્ર એક ધાર્મિક વિધિ નથી, પરંતુ તે સ્ત્રીઓની અતુટ શ્રદ્ધા, સંયમ, સમર્પણ અને ધૈર્યનું પ્રતીક છે. આ વ્રત કરવાથી મનુષ્યના પાપ નાશ પામે છે અને જીવનમાં ક્યારેક અન્ન ધનની કમી આવતી નથી. ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપાથી વ્રત કરનાર દરેક ભક્તનું જીવન સુખી અને સમૃદ્ધ બને છે.